હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા રહેજો. પ્રોપર ખબર નથી પડતી કે શું વાંચવું શું ના વાંચવું. હું 2 માર્ક્સ માટે રહી ગયેલો ફાઇનલ મેરિટમાં. તે એ ટાઈમે મને બહુ દુઃખ થયું ને એવું લાગતું હતું કે તૈયારી છોડી દઉં. હા, આ તો તમારા મમ્મી છે એટલે હકતી કે બાકી એવા સમાજમાં પોલીસનું કામ જ છે સેવા, શાંતિ, સુરક્ષા. એવી માતાઓ કે જેને અપેક્ષા છે કે અમારા માટે કોક છે એ ખાખી છે. તો તમે નસીબદાર છો કે ઈશ્વરે તમને એ રસ્તા ઉપર મોકલ્યા છે કે જ્યાં ઘણી માતાઓ ઘણા પિતાઓ રાહ જોઈને બેઠા છે કે કોક અમારા ન્યાય માટે લડે, કોક અમારી સુરક્ષા માટે લડે. આવા હજારો પરિવાર છે જેઓ સફળ થયા છે અને હવે લાખો પરિવારો સુધી આપણે પહોંચવાનું છે. તો અમારી વાત તમને ગમી હોય તો તમારા ગ્રુપમાં તમારા મિત્ર સાથે શેર કરજો અને ખાસ એમાંથી પ્રેરણા લેજો. પ્રેરણા એ લેવાની છે કે માતા પિતા સંઘર્ષ કરીને બાળકને જ્યારે ભણવા મૂકે છે ત્યારે એ જવાબદારી એ માત્ર ને માત્ર પૈસા દેવાથી પૂરી નથી થતી, એની પાછળ એનું ફોલોઅપ હોવું જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું ખૂબ આનંદમાં હશો. પરીક્ષાનો માહોલ છે, ખૂબ સારો સમય ચાલી રહ્યો છે. એમાં તમને ક્યાંક અંદરથી એક નકારાત્મક વિચાર આવતો હોય કે હારું ક્યાંક નાપાસ થઈ જશું તો, પણ ખરેખર એવું નથી હોતું. સખત અને સતત મહેનત કરીએ તો સારું પરિણામ આપણને ચોક્કસથી મળતું હોય છે. ક્યારેક મહેનત કરવામાં જો યોગ્ય આયોજન ન થાય તો એવું બને કે પરિણામ સુધી પહોંચતા થોડોક સમય વધારે લાગે, પણ પરિણામ ચોક્કસ મળે છે. આપણે એક કહેવત છે કે લક્ષ્મીજી જ્યારે ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. એમ જ્યારે અત્યારે જાહેરાત આવી હોય તો આપણે તૈયારી કરાય, જેથી કરીને આપણે પાસ થઈએ, નહીં કે નકારાત્મક વિચાર કરીને ઘરે સૂઈ જઈએ. આજે સંઘર્ષની એક એવી ગાથા તમારી સાથે પરિવાર સાથે રજૂ કરવાની છે, કેમ કે વિદ્યાર્થીના સંઘર્ષ સાથે એના માતા પિતાનો પણ સંઘર્ષ ઝાઝો હોય છે. હમણાં જે પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ આવ્યું એમાં મહિપાલસિંહ રાઠોડ સફળ થયા. એમના માતા પિતા સાથે તેઓ અહીંયા ઉપસ્થિત થયા છે. તો એમની સાથે સંવાદ કરીએ, પણ એના માટે તમારી તાળીઓની એક નાનકડી ગુંજાઈશ છે. તો તમારી તાળીઓ સાથે આખા પરિવારને આપણે આવકારીએ. ચલો, તો આપણી સાથે મહિપાલભાઈ ઉપસ્થિત છે. સૌથી પહેલાં રિઝલ્ટ આવ્યું એ તમને કઈ રીતે ખબર પડી? સર વેબસાઇટ ચેક કરતો હતો એટલે પછી અચાનક રોજ ચેક કરતો હતો ઉઠીને, પછી અચાનક આવી જ ગયું બપોરે. પછી ફોન બી કર્યા ભરતી બોર્ડને, પણ એ લોકો જવાબ આપતા નહોતા. પછી ચેક વેબસાઇટ એ લોકો એમ કહેતા હતા કે વેબસાઇટ ચેક કરતા રહો, તો વેબસાઇટ ચેક કરતો હતો અને બપોરે આવી જ ગયું અને ડાયરેક્ટ નામ સર્ચ મારીને જોઈ જ લીધું. બરાબર. તો સૌથી પહેલાં જ્યારે ખબર પડી કે તમે પાસ થયા છો, પછી સૌથી પહેલી ઇન્ફોર્મેશન કોને પાસ કરી? એ મમ્મી પપ્પાને આપી, બસ તમને આપી સર. મમ્મી પપ્પાનો શું રિસ્પોન્સ હતો? મમ્મી પપ્પા ખુશ થઈ ગયા બહુ. જ્યારે તમે આ શરૂઆત કરી હશે તૈયારીની, એ ક્યારથી આમ એવો વિચાર આવ્યો કે સરકારી નોકરી કરવી છે? એ વિચાર તમારો હતો કે માતા પિતાની એવી ઈચ્છા હતી? એ વિચાર મારા પપ્પાનો હતો. મારા પપ્પાએ મને સજેશન આપેલું તૈયારી કરવા માટે 2019થી. 2019ની કોન્સ્ટેબલની એક્ઝામ હતી તો એમણે મને કીધેલું ફોર્મ ભરી દે. ત્યારથી હું તૈયારી ચાલુ કરેલી મેં. બરાબર. એટલે 19થી શરૂઆત કરી, પણ સફળ થતાં 25 સુધી આપણે આવ્યા. તો એવી શું ભૂલો હતી કે જે આ વખતે સફળ થયા તો આગલી વખતે કેમ ન થઈ શક્યા? એ ટાઈમે મેં પ્રોપર ગાઈડન્સ મને મળ્યું નહોતું. 2019માં પ્રોપર ગાઈડન્સ વગર મેં તૈયારી કરેલી ચાલુ, અને પ્રોપર ખબર નથી પડતી કે શું વાંચવું શું ના વાંચવું. પછી મેં 2019માં ફેલ થયો. પછી 2021-22ની ભરતી પોલીસની આવી. પછી મેં મારા ફ્રેન્ડ થ્રુ જાણ્યું કે એન્જલ એકેડેમી છે ગાંધીનગરમાં, તો હું તમારે ત્યાં આવ્યો એડમિશન લેવા માટે. પ્રોપર ગાઈડન્સ મને ત્યાં એન્જલ એકેડેમીમાંથી મળ્યું. એન્જલ એકેડેમીમાં તમે જોડાયા તો એવી કઈ 2-3 બાબતો તમને સૌથી વધારે સ્પર્શી અથવા તો ગમી હોય? અહીંના નિયમો મને સૌથી વધારે ગમ્યા. જેમ કે રોજ 12-14 કલાક વંચાવે, પછી મોબાઈલ યુઝ કરવાનો નહીં અને પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ થાય. તો મતલબ 12-14 કલાક વિદ્યાર્થી વાંચી શકે ખરો? વાંચી શકે. અહીંયા રહીને વાંચી શકે છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ 12 કલાક મહેનત કરીએ તો તમે યુપીએસસી પાસ ન થઈ જઈએ. એટલે બાપા, આપણે જ્યારે ભણવામાં કોઈ ધ્યાન ન દીધું હોય, આપણા ભણવાના ઠેકાણા ના હોય, ઓકે, તો 12 કલાક મહેનત કરીને કોન્સ્ટેબલે માંડ મેળ પડે. ખ્યાલ પડે? કેમ કે 12 લાખ લોકોમાંથી 12,000માં આવવાનું છે, અને આગળનું ગુજરાતનું જે ભણતર છે એ તો આપણને જોયેલું છે. તો 0થી ચાલુ કરીએ ત્યારે માંડ રિધમ આવે છે. તમે જ્યારે આ ફિલ્ડમાં આવવાનું પસંદ કર્યું છે
તો એવા કયા કયા સંઘર્ષો તમને લાગ્યા છે અથવા તમને એવું થયું છે કે મૂકી દઉં, આ નથી કરવું, એવી કોઈ વસ્તુ? સર એવી તો મને એવું લાગ્યું કે મતલબ ફેલ થા કરતો હતો એટલે કોન્ફિડન્સ મારો જતો રહેલો. અને 2022ની તલાટીની એક્ઝામ હતી જુનિયર ક્લાર્કની, એમાં હું 2 માર્ક્સ માટે રહી ગયેલો ફાઇનલ મેરિટમાં. તે એ ટાઈમે મને બહુ દુઃખ થયેલું ને એવું લાગતું હતું કે તૈયારી છોડી દઉં. પછી મેં વિચાર્યું કે આટલા ટાઈમ સુધી તૈયારી કરી છે તો પકડી રાખીએ, આગળ સફળતા મળશે ચોક્કસ. પછી મેં તમારા ગાઈડન્સ થ્રુ તૈયારી ચાલુ જ રાખી. પછી અત્યારે 2025ની કોન્સ્ટેબલમાં સફળ થયો. બરાબર. આગળ શું અપેક્ષા રાખીએ અમે તમે કે હવે કોન્સ્ટેબલ પૂરતા સીમિત રહેશો કે હજી આગળ અમે મહિપાલભાઈને જોઈ શકીશું? આગળ PSIની તૈયારી ચાલુ રાખવાની જ છે અને ભવિષ્યમાં PSI મતલબ બની શકે એવું કોન્ફિડન્સ છે. ટૂંકમાં આ 858 જગ્યા છે એમાં એક અમે તમારી ગાઢ નાખીએ કે એ એક રિઝર્વ થઈ ગઈ, બરાબર ને? સારું સારું કરશો ને સંઘર્ષ? કરીશ કેમ કે હવે તો ચિંતા નથી, કોન્સ્ટેબલ તો બની ગયા છે, હવે તો બસ એક નાનકડું બીજું ડગલું ભરવાનું છે. બરાબર. ફિઝિકલ પાસ છો એ સેમ છે, લેખિત પરીક્ષા આપેલી છે એની એજ છે, ખાલી નાનકડી એક થોડી તૈયારી વધારી દેશો તો હવે તો તમને અંદરથી વિશ્વાસ આવી ગયો છે ને કે ના, હવે ચિંતા નહીં. અત્યારે કોન્ફિડન્સ વધી ગયો છે. આ એક્ઝામ એક ક્રેક કરી એમાં કોન્ફિડન્સ બહુ બૂસ્ટ થયું છે મારું. જે વિદ્યાર્થીઓ માની લો કદાચ 2-3 પરીક્ષામાં ફેલ થયા હોય, એ અત્યારે આપણો આ સંવાદ જોતા હોય, તો એમને તમે શું વાત કરશો, શું પ્રેરણા આપશો એમને? કે તમે ફેલ થશો એક્ઝામમાં તો જ તમે શીખશો, તો જ તમે પાસ થશો. જેમ જેમ ફેલ થશો એમ તમને ખબર પડશે કે મારી શું ભૂલો હતી, તો ભૂલોમાંથી તમે શીખીને પછી ચોક્કસ સફળ થશો. મતલબ કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એ લોકોએ એક પેન અને કાગળ લઈને બેસવું કે આપણે કઈ કઈ ભૂલો કરી છે, એ ભૂલોને આપણે લખી અને પછી એના ઉપર થોડુંક વર્ક કરીએ તો એવું બને કે નેક્સ્ટ પરીક્ષામાં આપણે સફળ થઈએ. થોડુંક તમારું બેઝિક બેકગ્રાઉન્ડ, આખું નામ, પરિચય અને પ્રાથમિક શિક્ષણ ક્યાંથી લીધું એની વાત. મારું નામ રાઠોડ મહિપાલસિંહ ધનાભાઈ છે. હું મૂળ વતન મારું લુણાવાડા મહીસાગર, અને મેં મારું પ્રાથમિક શિક્ષણ 12મું મારું 11-12 લુણાવાડા કર્યું. પછી મેં BSc કેમેસ્ટ્રી પર કોલેજ કરીને ગ્રેજ્યુએશન મારું 2020માં પતાવ્યું. એટલે 20માં કોલેજ પતી પછી વ્યવસ્થિત તૈયારી શરૂ કરી દીધી. જો એ જ તૈયારી તમે કોલેજ દરમિયાન કરી હોય તો થોડી વધારે વહેલા નાગી ગયા હોય એવું થાય, આ ભરતીની જગ્યાએ આગલી ભરતી થઈ ગઈ હોય. 100% એવું બની શકે. કાંઈ વાંધો નહીં, પણ હવે ટૂંકમાં શરૂઆત કરી છે તો સારી શરૂઆત થઈ છે. હવે અહીંથી એક સ્ટેપ વ્યવસ્થિત આગળ ચડતા જશો એવી ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ. વિદ્યાર્થીના સંઘર્ષ સાથે માતા પિતાનો સંઘર્ષ કેવડો મહત્વનો છે એ ચર્ચા પણ આજે આપણે કરવાની છે. એટલે મહિપાલભાઈની સાથે એમના માતા પિતા આવ્યા છે તો આગળ એમની સાથે પણ આપણે 1 by 1 વાત કરીએ, જેથી તમારામાંથી ઘણા લોકો એવા હશે કે જો કોઈ માતા હશે, કોઈ પિતા હશે જે પોતાના બાળકની ચિંતા કરતા હશે, એમને ખબર પડે કે બાળકની સાથે સાથે માતા પિતાનો સંઘર્ષ પણ કેવડો મોટો છે. તો આપણે મહિપાલભાઈના પિતાજી છે એમને વિનંતી કરીશું કે તેઓ તમને થોડોક પરિચય અને પછી આ દીકરાની જે સફળતાની યાત્રા છે એને કઈ રીતે કયા કયા ફેઝમાં શું શું આપે અનુભવ્યું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારો દીકરો છે રાઠોડ મહિપાલ. મેં મારા જીવનમાં એને આગળ લાવવા માટે એટલો બધો સંઘર્ષ કર્યો છે કે સતત ગાઈડલાઈન આપી, એને ભણવા માટે પૂરતામાં પૂરતું મેં ગમે તે મહેનત કરી કે ગમે તે કર્યું, પણ એના માટે મેં ટાઈમે વાંચવાનું, સવારમાં એને વહેલો ઉઠાડવાનો. બીજું કે એના કેરિયરનું જ મારા મગજમાં ચિંતા હોય કે મારો એક છોકરો છે એ ભણે અને સરકારી નોકરી મળે, એટલા માટે મેં એના માટે સતત પ્રયત્ન કર્યો. અને 2-3 પરીક્ષાઓ મેં અગાઉ એને આપી હતી, એમાં થોડા પોઈન્ટમાં રહી ગયો હતો તો એ એની નિષ્કાળજી હતી. પણ અત્યારે સામસ સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ મેં એમને અહીં મૂક્યો અને એમની પ્રેરણાથી મારો છોકરો 2025ની અંદર પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયો છે. મને ખૂબ આનંદ થયો કે મારી પ્રેરણા અને સામસ સરની પ્રેરણાથી આ છોકરાને અત્યારે નોકરી મળી. અને હજુ બી હું એને એમ કહું છું કે આ નોકરીથી પણ મને સંતોષ નથી, તું આગળ કંઈક કર, આગળ આજ તે સ્ટેપ પકડ્યું છે તો એનાથી વધારે મોટું સ્ટેપ તને મળે, એટલે તું થોડી મહેનત કર અને સામસ સરની કોન્ટેક્ટમાં રહે. એમની એકેડમીમાં તારે રહેવું હોય તો રહી શકે છે. અને મારા છોકરાને બી કોન્ફિડન્સ વધી ગયું છે એટલે એ પોતે કહે છે કે પપ્પા હું કરીશ, અને એ કરશે જ.
કે જ્યારે તમારો દીકરો તૈયારી કરતો હોય ત્યારે એક તો ઘરની આર્થિક જવાબદારી તમારા ઉપર હોય, એ આર્થિક ભારણ કેવું હોય, પ્લસ જ્યારે છોકરો તૈયારી કરતો હોય, માની લો કે ક્યારેક એવું બને કે આપણને જોઈએ એવું પરિણામ નથી મળતું, તો આપણી પોતાની મનોસ્થિતિ કેવી હોય? કેમ કે ઘણા બધા વાલી એવું વિચારતા હોય કે ભાઈ દીકરા પાછળ ખરેખર આટલો ખર્ચો કરીએ કે ના કરીએ, તો એમાં તમે કેવી રીતના પસાર થયા છો અને તમે શું સંદેશો આપશો એવા વાલીઓને? હું તો બસ એટલું જ કહું છું કે છોકરા માટે ભલે આપણી પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ છોકરા માટે આપણે એને પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન મળે અને સારામાં સારી એકેડમીમાં એને એડમિશન અપાવો. અને જો તમારી પરિસ્થિતિ ના બી હોય તો તમે એને ઘરે પણ એને સારામાં સારી એકેડમીના પુસ્તકો, ઓનલાઈન ક્લાસીસો ચાલુ છે, અત્યારે સારામાં સારું બધું ફેકલ્ટીઓ ચાલે છે, એટલે છોકરાને તમે ભણાવો. અને ભણશે જ છોકરાઓ, પણ પૂરતું મા બાપ ધ્યાન રાખશે તો જ ભણશે. એ મારી અંદરથી હું તમને કહું છું. ક્યારે તમને એવું ફીલ થયું કે કદાચ છોકરો પાસ નહીં થાય તો શું થશે? મને ઘણીવાર એવું ફીલ થયું કે મારો છોકરો પાસ કેમ નથી થતું. પણ એ છોકરો એને બી એ થોડી સમજણ ઓછી હતી, પણ એને સામત સર જેવા ગુરુ મળ્યા. અને સામત સરને મેં ઘણીવાર ફરિયાદ કરી છે કે સાહેબ આ છોકરો કેમ ફેલ થાય છે. તો સામત સરે એના જે બી કારણો હોય એ જાણ્યા અને એને શિખામણ આપી, અને મેં બી એને પૂરતું ધ્યાન આપ્યું. એટલે મેઇન મા બાપની કાળજી છે છોકરાઓને ભણાવવામાં. પછી મા બાપ સામત સરની એકેડમી મૂકે, બીજી કોઈ એકેડમી મૂકો અને એ તો સાહેબ જોઈ લેશે, એ બી નહીં ચાલે. સામત સરને બી આપણે કોન્ટેક્ટમાં રહેવું પડે કે સાહેબ કેટલાય વિદ્યાર્થીઓનું ભવિષ્ય માટે સાહેબ તો હોય, એ એક વિદ્યાર્થી માટે ના હોય. એટલે મા બાપ તરીકે હું કહું છું કે આપણે બી છોકરા માટે થોડા દિવસે પણ એકેડમીનો કોન્ટેક્ટ કરતું રહેવું અને છોકરા પર પૂરતું ધ્યાન આપવું. 100%. જેટલા પણ વાલીઓ આ વિડીયો જોવે છે એ બધા વાલીઓને એક નાનકડી વિનંતી છે કે ખાલી આ દીકરો છે કે દીકરી છે એને કોઈ જગ્યાએ આપી દીધા એટલે તમારી જવાબદારી પૂરી નથી થઈ જતી. પૂરી નથી થતી. હા, તમારે તમે જે આપ્યું છે એ તમે માનો કે ભણાવી નથી શકતા, તો તમે એકેડેમી એટલે પસંદ કરી છે કે એકેડેમી એ અભ્યાસક્રમ ભણાવે. પણ તમે એટલું તો ચેક કરો ને કે તમારો દીકરો ભણે છે કે નથી ભણતો. ઘણી વાર એવું થાય કે દીકરાનું એડમિશન થઈ જાય પછી દીકરો ગાયબ જ થઈ ગયો હોય, અથવા તો દીકરાને હોસ્ટેલમાં મૂક્યા હોય, સવારે 10 વાગે ઉઠે ને 12 વાગે પાછો સુઈ જાય ને પાછો રાત્રે જલસા કરતો હોય ને. હવે એમ તો તમે 4 વર્ષ રાખો કે 40 વર્ષ રાખો તો કદી ફેર નથી પડવાનો. એટલે પૈસા ભરવાથી જવાબદારી પૂરી નથી થઈ જતી. હા, ભણાવવાની જવાબદારી કોકને તમે સ્થળાંતર કરી દીધી કે હવે હું નથી ભણાવી શકતો, મારી જગ્યાએ તમે ભણાવો, એના બદલામાં હું તમને વળતર આપી દઉં છું. પણ જવાબદારી તો એક બાપ તરીકેની કે એક મા તરીકેની રહે જ છે. પિતા છે એની સાથે સાથે માતા છે, જેમને આપણે વાત્સલ્યની મૂર્તિ કહીએ છીએ. બાપ તો કદાચ કઠોર દિલના હોય એટલે 2 શબ્દો કડકે કહી દે, પણ મા હંમેશા રહેમ દિલ હોય છે. ઘણી વખતે આપણને એવું થાય કે હા મારા મમ્મી પપ્પા મને જ કેમ કે કરે છે. આ દુનિયામાં સૌથી વધારે સ્વાર્થ માતા પિતાને જો કોઈ જગ્યાએ હોય તો એ જગ્યા છે પોતાના બાળકની કારકિર્દી. દરેક માતા પિતા જીવનમાં એટલું ઈચ્છતા હોય કે મારો દીકરો અમારા હયાતીમાં એક વેલ સેટ થઈ જાય, સારી રીતે જિંદગી જીવતો થઈ જાય તો ચિંતા નહીં. તો જ્યારે આ જર્નીમાં એક દીકરાના સંઘર્ષની ગાથા ચાલતી હતી એ દરમિયાન એક માતાએ કેવા નિર્ણયો લીધા અને એક માતાએ શું કર્યું એ આજે આપણે સાંભળવાના છે. નમસ્તે સર. નમસ્તે. જી નમસ્કાર. તમારો દીકરો પાસ થઈ ગયો, કેવો અનુભવ છે? આખી દુનિયાની ખુશી મને મળી ગઈ. થોડોક સંઘર્ષ એમનો લાંબો રહ્યો, એમના માટે તમે કંઈ આયોજન કરેલું અથવા તો તમારે કંઈક ભોગવવું પડ્યું હોય કે મારા દીકરાને કંઈક સારું મળે એના માટે હું જતું કરું, એવું કંઈ તમારા જીવનમાં? ઘણું જતું કર્યું જીવનમાં. એક તો હરવા ફરવાનું જતું કર્યું, કઈએ જવાનું નહીં, એની જ દેખરેખમાં કે ચોઈ મગજમાં કે શું કરતો હશે, લાઇબ્રેરી વાંચતો હશે કે નહીં. હું નાનકડી આંગણવાડીમાં નોકરી કરું છું, રોજ 20 કિલોમીટર જવાનું, 20 કિલોમીટર આનું. પછી મને એવું થાય કે ના મારે એને લાઇબ્રેરીમાં જવું પડે, એવું વાંચે છે, એની ગાડી નીચે છે કે નહીં. હું છૂટીને 4 વાગે પાછી લાઇબ્રેરી જતી, ચેક કરતી કે ના બરાબર છે. જે દિવસ ગાડી નહીં દેખાતી એ દિવસ તૈયારી હું ફોન કરતી કે કઈ છે ભાઈ, તો એ કહેતો હોય કે હું આજે આ ઘેર આવ્યો છું મમ્મી. મારો છોકરો એટલો એ છે ને કે મને પૂછે અગર કોઈ જગ્યાએ જાય ને, એને જવું હોય તો જાય જ છે, પણ મને પૂછે કે મમ્મી મારે અહીં જવું છે. મારો છોકરો
બધા કરતા મારો છોકરો બહુ સારો ને મજા આવતી હશે ને, રાજી થતા હશે ને અત્યારે કે જિંદગીનો થોડોક થાક હળવો થઈ ગયો. હા, થાક હળવો થઈ ગયો. હજી એ આગળ તૈયારી કરવાના છે, પીએસઆઈ મારા બનવાના છોકરા છે. પર મને ગર્વ છે સર કે 100%. અને દરેક માતા પિતાને હોવું જ જોઈએ. તમારા ગાઈડલાઈનમાં થી જ એ ચાલ્યું છે. અમને વાત કરી, તમે વાત કરું, હજી હું કહું છું, હું તો નિમિત્ત માત્ર છું. ના ના, પણ એમના તમારા જીવનમાં- ગાઈડલાઈન થી અમે અહીં આયા, એને મૂક્યો, એને અનુભવ થયો, પછી પાછો આવ્યો, પછી દોડના, પછી પાછો બી આવ્યો, પછી એમ કે ના હું નહીં રહ્યો, તો પછી રહ્યો. તમારા અનુભવથી જ થયો. એટલે આમાં કેવું છે કે નોર્મલી તમારો એકનો એક દીકરો એટલે લાડકોટમાં ઉછર્યો હોય, અહીંયા આવે એટલે અમારા નિયમ થોડા કાઠા પડે. ના, પણ લાડ બી તો કરવાનું, પણ પછી અમે એનું ભવિષ્ય વિચાર્યું. નિયમો બી એ છોકરાઓના ભવિષ્ય માટે જ બનાવ્યા 100%. એટલે અમે એનું ભવિષ્ય જ વિચાર્યું કે ના ભલે લાડ કરવાનું ખરું, પણ એનું ભવિષ્ય સુધરી જશે. એટલે અમે બી એને લાડ કર્યું જ નહીં, છોડી જ દીધું. પછી 15 વર્ષ જ લાડ કર્યું, પછી 10 વર્ષ તો હા, એનો સંઘર્ષ કરતા સંઘર્ષ, શીખવાડ્યું કે ચાલો સંઘર્ષ કરો. કેવી રીતના થાય. પણ એ સંઘર્ષમાં તમે થોડીક હિંમત રાખી તો આજે જો એ સફળ થયા છે, અને હજી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે વધારે સફળ થાય. એક માતા તરીકે જ્યારે તમે આ તૈયારી કરતા હોય ત્યારે તમારા મનમાં શું ચાલતું હોય? કે મારો છોકરો હજી આગળ જાય, મારો છોકરાને સ્ટાર જોઈએ, સ્ટાર હોય તો વધારે મજા આવે. વધારે મજા. કે ના વર્ધી જોઈતી, એને પહેલેથી એટલે વર્ધી. ખાખી આવી ગઈ, હવે સ્ટાર માટેની એટલે સંઘર્ષ મારી મમ્મી, કરવાની. એને એમ હતું કે મારી મમ્મી કોઈ કશું કેવું નહીં જોઈએ, એમ નાનેથી જ એને વર્ધી જ પસંદ હતી, એટલે એને બરાબર. વર્ધી મળી ગઈ. સરસ સરસ. એ એટલે મને બહુ નાનપણથી ખુશ. ટૂંકમાં બીજ વાવેલું હતું. સરસ. એટલે જો એક પેલું પગથિયું થઈ ગયું, હજી બીજું પગથિયું. આવા ના. ઘણા મમ્મી છો. આ તો તમારા મમ્મી છે એટલે હકતી કે. બાકી એવા સમાજમાં પોલીસનું કામ જ છે સેવા, શાંતિ અને સુરક્ષા. એવી માતાઓ કે જેને અપેક્ષા છે કે અમારા માટે કોક છે, એ ખાખી છે. તો તમે નસીબદાર છો કે ઈશ્વરે તમને એ રસ્તા ઉપર મોકલ્યા છે કે જ્યાં ઘણી માતાઓ, ઘણા પિતાઓ રાહ જોઈને બેઠા છે કે કોક અમારા ન્યાય માટે લડે, કોક અમારી સુરક્ષા માટે લડે. હા, તો એટલે ઈશ્વરે બહુ મારી મોટી મમ્મી- જવાબદારી તમને આપી છે, અને એ બહુ બખૂબી નિભાવવી પડશે. જો કે એ તમે જેમ જેમ પગથિયા ભરશો, ટ્રેનિંગમાં જશો, તો કે ઘણું બધું શીખવાનું છે. આ તો બસ આપણે ખુશીનો પ્રસંગ છે કે એક માતા પિતાના મનમાં જે વિચારો હતા, એક બાળક જ્યારે તૈયાર થતું હોય, એ માતા પિતાના મોઢા ઉપર એ સફળતા છલકાતી હોય. તો જેમ અહીંયા માતા પિતા બેઠા છે, એમનું સંતાન સફળ થયું છે, એમ તમે સામે બેઠા છો, તમારા પણ સંતાન હશે, તમે પણ ઈચ્છતા હશો કે તમારા પણ માતા પિતા ઓકે આવું જ તમારા માટે જોવે છે. તો તમે સખત અને સતત પરિશ્રમ કરો. મહેનત કરવાથી સફળતા મળે છે એ નક્કી છે. આવા હજારો પરિવાર છે જેઓ સફળ થયા છે, અને હવે લાખો પરિવારો સુધી આપણે પહોંચવાનું છે. તો અમારી વાત તમને ગમી હોય તો તમારા ગ્રુપમાં તમારા મિત્ર સાથે શેર કરજો, અને ખાસ એમાંથી પ્રેરણા લેજો. પ્રેરણા એ લેવાની છે કે માતા પિતા સંઘર્ષ કરીને બાળકને જ્યારે ભણવા મૂકે છે ત્યારે એ જવાબદારી એ માત્ર ને માત્ર પૈસા દેવાથી પૂરી નથી થતી. એની પાછળ એનું ફોલોઅપ હોવું જોઈએ. આપનો દીકરો ભણે છે તો ભણતરમાં ક્યાં પહોંચ્યો છે, ક્યાં એને તકલીફ પડે છે, 2 મિનિટ એની સાથે વાત કરો. ઓકે, શિક્ષકો અથવા તો તમે જે સંસ્થામાં મૂક્યા છો તો એ સંસ્થા સાથે પણ તમારે સંવાદ કરવો જોઈએ કે હજી શું અપગ્રેડ કરી શકાય જેથી અમારા દીકરા માટે કંઈક વધારે સારું થઈ શકે છે. તો એવી કંઈક પ્રેરણા આ વિડીયોમાંથી આપ લેશો એ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ છીએ. ફરી પાછા મળતા રહીશું. એક નાનકડી સ્માઇલ આપી દેજો. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.